અરવલ્લી જિલ્લાના કમલમ ખાતે પણ આજે વીબીજી રામજી યોજનાને લઈ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં જિલ્લાના પ્રભારી તથા કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીએ યોજનાની વિગતવાર માહિતી આપી હતી। તેઓએ જણાવ્યું હતું કે જૂની મનરેગા યોજનાને નવા વિચાર અને સુધારેલા માળખા સાથે વીબીજી રામજી યોજનાના રૂપમાં અમલમાં મૂકવામાં આવી છે, જેના થકી ગ્રામ વિકાસને વધુ ગતિ મળશે। આ યોजना થકી વ્યક્તિને જે પહેલાંના સમયની અંદર જે મનરેગામાં 15 દિવસે એને રોજગારી મળતી હતી, જ્યારે આ અઠવાડિયાની અંદર એટલે કે 7 જ દિવસમાં એને રોજગારી મળશે। વિશેષ કરીને ડાયરેક્ટ યુપીઆઈથી એને પોતાના ખાતાની અંદર પણ રકમ મળવાની છે, એટલે એમાં પણ એને વ્યક્તિગત બીજો કોઈ વિષય આવવાનો નથી। આવનારા સમયની અંદર આ જે યોજના છે એ યોજના સાચા અર્થમાં ગામડાની અંદર એને પોતાની રોજગારી મળે, પોતાનો ધંધો રોજગાર સારી રીતે ચાલે અને પોતે યુવાન એ દિશામાં આગળ વધી શકે એ પ્રકારની વિશેષ કાળજી રાખવામાં આવેલી છે।